જે પ્રોડક્શન કરીએ છીએ એની સાઇઝ વાઇઝ ટીવી બધા ડિસ્પ્લે કરેલા છે. આપણું 32 ઇંચની માંડીને 75 ટચ ડિસ્પ્લે અને એજ્યુકેશન ડિસ્પ્લે, IFPD પેનલ અને 85 ઇંચ સુધીનું આપણે પ્રોડક્શન કરીએ છીએ, જેના આ ડિસ્પ્લે સેમ્પલ છે. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો દોસ્તો આજે આપણે આવ્યા છીએ વર્લ્ડ EMS કંપનીમાં પ્રાઇવેટ લિમિટેડ. ઠીક છે, તો આ કંપનીમાં LED ટીવી તૈયાર થાય છે, બને છે. અને આ કંપની ક્યાં આવેલી છે એ પણ કહી દઉં કે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડાંગરવા અને વડુ ગામની વચ્ચે આવેલી છે. આ તરફ જોઈએ તો વડુ ગામ આવે છે અને આ તરફ ડાંગરવા અને ઘુમાસણ ગામ આવે છે. તો આ બંને ગામની વચ્ચોવચ્ચ આ કંપની આવેલી છે, પ્રાઇવેટ લિમિટેડ છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે LED ટીવી કેવી રીતે બને છે, કેવી રીતે તૈયાર થાય છે અને એક્સપોઝ પૂરી રીતે કરીશું. તો મારા વાલા મિત્રો, વિડીયો જબરજસ્ત થવાનો છે. અને આ વિડીયો બનાવવાની પરમિશન મેં 10 દિવસ પહેલાં લીધી હતી અને 10 દિવસ પછી આજે પરમિશન મળી છે. તો આજે આપણે વિડીયો બનાવ્યા છે અને સાથે સાથે LED ટીવી કેવી રીતે બને છે અને કેવી રીતે તૈયાર થાય છે તે જોઈએ. ઠીક છે, તો હવે સીધા અંદર જઈને મળીએ. મારા વાલા મિત્રો કંપનીના અંદર એન્ટર થઈ ગયા છીએ અને આ ભાઈ હિમાંશુભાઈ ને, તો હિમાંશુભાઈ આપણો ગાઈડ કરશે, બરોબર? તો તમારું હાર્દિક સ્વાગત છે વર્લ્ડ EMS કંપનીમાં. આ આપણી લેટેસ્ટ ટેકનોલોજી અપગ્રેડ કંપની છે, જેમાં આપણે 32 ઇંચ માંડીને 85 ઇંચ ટીવી સુધીનું પ્રોડક્શન કરીએ છીએ. અને ટોટલી આ એક લેટેસ્ટ પ્લાન છે જે ઓલ ઇન્ડિયા લેવલે બહુ જ ઓછી કંપનીઓ છે. હું તમને ડિટેલમાં અંદર કઈ રીતે પ્રોડક્શન થાય છે, કઈ રીતે એનું મેન્યુફેક્ચરિંગ થાય છે, શું કામ કરે છે, આપણે ઓપરેટરને કેવી રીતે ટ્રેનિંગ આપીએ છીએ, એના વિશે વિશેષ અંદર તમને માહિતી આપીએ છીએ. સ્ટેપ બાય સ્ટેપ જાણીએ કે LED ટીવી કેવી રીતે તૈયાર થાય છે. અને આ કંપનીનો બહારનો એરિયા તમે જોઈ શકો છો. અહીંયાથી એન્ટર થઈએ. આપણી જે પ્રોડક્ટ રેન્જ છે એના વિશે બોલું ને. આ આપણો ડિસ્પ્લે રૂમ છે, જેની અંદર અમે જે પ્રોડક્શન કરીએ છીએ એની સાઇઝ વાઇઝ ટીવી બધા ડિસ્પ્લે કરેલા છે. આપણું 32 ઇંચની માંડીને 75 ટચ ડિસ્પ્લે અને એજ્યુકેશન ડિસ્પ્લે, IFPD પેનલ અને 85 ઇંચ સુધીનું આપણે પ્રોડક્શન કરીએ છીએ, જેના આ ડિસ્પ્લે સેમ્પલ છે. તો દોસ્તો તમે જોઈ શકો છો અલગ અલગ ઇંચની ટીવીઓ અહીંયા રાખવામાં આવી છે. ઠીક છે, જણાવો ટીવી જરાક. આ જે ટીવી છે ને, આપણે અત્યારે વધારે યુઝ આનો એજ્યુકેશનમાં બહુ વપરાય છે. આમાં તમે એક ટીવી અને પ્લસ એક બ્લેકબોર્ડ ટાઈપ તમે આને યુઝ કરી શકો. આની અંદર બધા અલગ અલગ ફીચર આપેલા છે કે તમારે કંઈ બી લખવું હોય, એને મીટાવવું હોય, કંઈ બી ક્લીન કરવું હોય તો તમે જાતે એને ક્લીન કરી શકો છો. તો આ એક અત્યાધુનિક ટીવીનું છે. કોઈ સ્કૂલોમાં અને કોલેજોમાં અત્યારે આનો વધારે પડતો યુઝ થાય છે અને આપણે પણ આ ટીવીનું ટૂંક સમયમાં પ્રોડક્શન ચાલુ કરી રહ્યા છે. કેટલા ઇંચનું છે આ ટીવી છે આપણે 65 ઇંચનું, 65 ઇંચનું છે આ ટીવી આપણું. હા, તો ચલો હવે આગળ વધીએ. આપણું પ્રોડક્શન ફ્લોર એરિયા છે. આ પ્રોડક્શન ફ્લોર એરિયા છે, ટોટલી કંપની એન્ટ્રી એરિયા છે અહીંયાથી.
આ એક આપણે ટીવીની ટેસ્ટ કરવામાં આવે છે હરેક અલગ અલગ કન્ડિશનમાં, જેમાં 50 ડિગ્રી ટેમ્પરેચર હોય છે અને 60 ડિગ્રી હ્યુમિડિટી હોય છે. જે કોઈ બી કન્ડિશનમાં ટીવી આપણું બંધ ના થવું જોઈએ એના માટેનો આ ટેસ્ટ છે. તમે પોતે ફીલ કરી શકશો કે અંદર ટેમ્પરેચર કેટલું હોય છે. હા, તો એ ટીવી 50 ડિગ્રીની અંદર આપણે પ્રોપરલી ચાલે. આપણે નોર્મલી 25-30 ડિગ્રીની અંદર જો ટીવી જોતા હોય તો એનું એક એક્સ્ટ્રીમ લેવલ સુધી એના ટેમ્પરેચરમાં ચાલુ કરીને આપણે ચેક કરીએ છીએ. હા, તો રિલાયબિલિટી ટેસ્ટ થાય છે, લાઈવ ટેસ્ટ કહીએ છીએ. હા, જે બી પ્રોડક્ટ બને ને એનું 24 કલાક માટે આ ટેસ્ટ કરવો જોઈએ. તો 24 કલાક માટે અહીંયા ટેસ્ટિંગ કરે છે. ટીવી તૈયાર થાય છે તે પ્રોડક્શન રૂમમાં આવી પહોંચ્યા છીએ. આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. જે ટીવી બનાવવા માટેનું પહેલું પાર્ટ અહીંયાથી સ્ટાર્ટ આવે છે. અહીંયા એનું ચાઇલ્ડ પાર્ટ કહેવાય, આ બેક કવર કહેવાય. બેક કવર અહીંયાથી અંદર જાય અને પછી અલગ અલગ પ્રોસેસ થઈને ટીવી બને. અલગ અલગ પ્રોસેસ થઈને આ ટીવી બને છે. પાછળનો જે ભાગ આવે છે હા, બેક કવર એને પાછળનો ભાગ છે ટીવીનો. અહીંયાથી અંદર જાય છે કહેવાય છે. એની અંદર અલગ અલગ ફેસિલિટીમાં આ બનાવેલો છે. આમાં ESD છે, જેથી કરીને કોઈને સપ્લાય આપણને લાગે નહીં, કરંટ ના લાગે અને જે પ્રોડક્ટ બને છે એને બી કંઈ ઇફેક્ટ ના થાય. એની અંદર 22 ડિગ્રી ટેમ્પરેચર હોય છે, હ્યુમિડિટી 65% હોય છે. અને આજે તમે ટોટલી જોઈ રહ્યા છીએ અત્યાધુનિક પ્લાન છે જે બહુ જ જૂજ પ્રમાણમાં જોવા મળે છે. ઓકે. માઇક સન્ના જોડે છે એટલે અવાજનો થોડો પ્રોબ્લેમ હોય તો એડજસ્ટ જરાક કરી લેજો. બરાબર ને? હવે આ રૂમનું કામ એવું છે કે અહીંયા જે બી પેનલ બને છે ને એ એનું 10K લિમિટ છે. 10K ડસ્ટનું માટેની લિમિટ છે, જેની અંદર આપણે પ્રવેશ લેવા માટે બી એપ્રોન પહેરવું પડે, માસ્ક લગાવવું પડે, કેપ લગાવવી પડે. વિધાઉટ આપણે એપ્રોન કોઈ ત્યાં જઈ ના શકે, કારણ કે આમાં ડસ્ટનું બહુ જ ધ્યાન રાખવામાં આવે છે. માઇનર ડસ્ટ જે આપણે નરી આંખે ના જોઈ શકતા હોય એ ડસ્ટ પણ આમાં આવી શકે છે. બરાબર. તો આ જે આપણો પ્લાન છે. પછી આ આપણો સ્ટોર એરિયા છે, જ્યાં ટીવી બનાવવા માટેની જે મટિરિયલની રિક્વાયરમેન્ટ હોય એ મટિરિયલ બધું અહીંયાથી આવે છે. હા, આખો આ ડિપાર્ટમેન્ટ એક પેનલ બનાવવા માટેનું છે, જે ટીવીનો એક બેક એરિયા, મેઇન એરિયા કહેવાય એને. આ ડિસ્પ્લે કહેવાય, આ ગ્લાસ કહેવાય અને આ એનું ટીવીનો પાર્ટ છે. આ અંદરની લાઇટ છે. બરાબર. આ જે LED લાઇટ છે ને એ બેક એનાથી આપણી લાઇટ ક્રિએટ થાય છે, જે આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ. આ એનો ગ્લાસ છે જેની ઉપર પિક્ચર આવતું હોય. આ જે ગ્લાસ છે એ ટીવીની 70% પ્રાઇઝ આની હોય છે. તો આને મતલબ સ્પેશિયલ ટેમ્પરેચરમાં અને સ્પેશિયલ આપણે હ્યુમિડિટીમાં જ આને યુઝ કરી શકીએ, ને તો એના લીધે બીજા પ્રોબ્લેમ આવવાના ચાન્સીસ રહે છે. તો અત્યારે આપણે 24 ઇંચનું પ્રોડક્શન થઈ રહ્યું છે. 24 ઇંચના ટીવી બની રહ્યા છે. અત્યારે આપણે 24 ઇંચની ટીવી તૈયાર થઈ રહી છે અને એ જોઈ રહ્યા છીએ આપણે. કંપનીને બનતા 2 વર્ષ લાગ્યા હતા અને આપણે 2018માં પ્રોડક્શનનું કામ ચાલુ કર્યું હતું. પછી આ જે છે ને એ પેનલ બન્યા પછીનું કામ અહીંયાથી ચાલુ થાય છે. આ દરેક અહીંયા પેનલ બની ગયા પછી અહીંયા મધરબોર્ડ લાગે, મધરબોર્ડ લાગ્યા પછી અહીંયા સ્પીકર લાગે, સ્પીકર લાગ્યા પછી બેક કવર લાગે. અહીંયા એનું કામ ટોટલી થતું હોય છે. આ પેનલ કહેવાય. પેનલની પાછળ એનું પ્લેટ લાગે, મધરબોર્ડ લાગે, સ્પીકર લાગે. એ બધાનું આ પ્રમાણે એમના ઓપરેટરને પ્રોસેસ કરવાની કીધી હોય એ પ્રમાણે પ્રોસેસ કરવાની હોય છે. આ રીતે દોસ્તો આ કંપનીનો મેન પાવર ગણવા જઈએ તો લેડીસો જ છે યારો, કારણ કે જે પ્રોડક્શન એરિયા છે ત્યાં આગળ વધુ પડતી લેડીસો જ કામ કરે છે અને આ લેડીસો આજુબાજુના ગામડામાંથી આવે છે અને તેઓને પણ અહીંયાથી રોજીરોટી મળી રહે છે. ટીવીના હરેક પાર્ટ લાગ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો જે ટીવીનું પાછળનું કવર આવે છે તે અહીંયા ફિટ કરવામાં આવે છે.
અને હરેક વર્કરને અલગ અલગ કામ આપેલું હોય તે રીતે કામ કરે છે. આ તરફ તમે જોઈ શકો છો કે ટીવીનું કવર લાગ્યા પછી અહીંયા બોલ્ટ ફિટ કરવામાં આવે છે. સ્ટેપ બાય સ્ટેપ અહીંયા કામ થાય છે. અને અહીંયા જે વર્કરો કામ કરે છે પહેલાં તો તેમને પૂરેપૂરી ટ્રેનિંગ આપે છે, પછી જ તેઓને કામ આપે છે. અહીંયા તમે જોઈ શકો છો કે પેલેટ સ્ટેપ બાય સ્ટેપ આવે છે, સ્ટેપ બાય સ્ટેપ આગળ જાય છે. હવે બોલ્ટ ફિટ થયા બાદ ટીવી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો અહીંયા વર્કર શું કરશે કે ટીવીને પૂરેપૂરી ટેસ્ટિંગ કરશે અને પછી જ આગળ રહેશે ટીવી. અને હા દોસ્તો, જે આ ટીવી બનીને તૈયાર થયું છે તે ટીવી 24 ઇંચનું છે. અહીંયા 24 ઇંચથી લઈને 85 ઇંચ સુધીનું ટીવી બને છે. ઠીક છે. તો દોસ્તો અહીંયા પૂરી રીતના ચેકિંગ કરશે, ટેસ્ટિંગ કરશે ટીવીની. ઠીક છે. અને કંઈ ખરાબી હોય તો પછી ટીવીને અહીંયા રિજેક્ટ કરવામાં આવે છે. આવી રીતે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ કામ કરે છે. આ ઉપરની સાઈડે તમે જોઈ રહ્યા છે એ ટીવીનું 45 મિનિટ હરેક ટીવી ઓન રહે. એ પતી ગયા પછી ટીવી અહીંયા નીચે આવે અને એ ટીવીનું પછી અલગ અલગ કનેક્ટિવિટીથી ચેક કરીએ, HDMI, VGA, AV ઇન, AV આઉટ, અને પછી ત્યાં ક્વોલિટી ચેક થાય અને પછી ત્યાં પેકિંગમાં જાય છે. શું કરી રહ્યા છો તમે? એચવી ટેસ્ટિંગ કરું લો છું. પહેલાં માઇક પકડો. શું આ તમે કઈ પ્રોસેસ કરો છો? એચવી ટેસ્ટિંગ કરું છું. શું થાય? ટીવીમાં કોઈ બી પ્રોબ્લેમ હોય તો અહીંયાથી જ પકડાઈ જાય અને અહીંયાથી જ રિટર્ન જાય આગળ, જેથી કરીને આગળ કોઈ પ્રોબ્લેમ પકડાય નહીં. ક્યાંથી આવો? લાંગણસથી આવું છું. લાંગણસ અહીંયાથી 13 કિલોમીટર છે. અને ખાસ વિશેષતા કંપનીની? કંપનીમાં તરફથી અમને બહુ જ સરસ શીખવા મળ્યું છે. અમને ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે અને અહીંયા કામ કરીને અમને બહુ જ મજા આવે છે. ચલો, થેન્ક યુ. વેલકમ. હવે અહીંયા ટીવીને ચાલુ કરીને ટેસ્ટિંગ કરે અને આ સામે દેખાય છે સફેદ કલરનું એ સાઉન્ડ રૂમ છે. અહીંયા સાઉન્ડમાં લગતી કંઈ પ્રોબ્લેમ હોય તો અહીંયા પકડાઈ જાય. અને અહીંયા આ બહેન ઊભા છે, ત્યાં ગાડી ક્વોલિટી છે, પિક્ચરની ક્વોલિટી ચેકિંગ થાય છે. તો યારો શું છે, સ્ટેપ બાય સ્ટેપ ચેક થતી થતી ટીવી અહીંયા પહોંચે છે. અને અહીંયા પહોંચવાની સાથે જ પહેલે થોડુંક આગળ જાય એટલે પછી ટીવી પેકિંગ થાય છે. જોઈ લો તમે. અહીંયા હવે ટીવી પેકિંગ થાય છે, જોઈ શકો છો તમે. અહીંયાથી પહેલે થોડું આગળ જશે એટલે ટીવી પેકિંગ થશે અહીંયા. તો તમે અહીંયા જોઈ શકો છો ટીવી બનીને થઈ ગયું તૈયાર અને અહીંયા થઈ ગયું છે પેકિંગ. તો આવી રીતના પેકિંગ થાય છે અહીંયા. તો ભાઈ ટીવી થઈ ગયું છે હવે તૈયાર. હવે આજે માસ્ટર કાર્ટન પડ્યું છે તેમાં પેકિંગ થશે અને લોડિંગ થઈને જશે બજારમાં સેલિંગમાં. ઠીક છે. હા બોલો. આ પ્લાનની કેપેસિટી આપણે એક દિવસમાં 32 ઇંચના ટીવી 1000 ઉપર આપણે બનાવી શકીએ છીએ. અને ઓલરેડી આપણે કોરોના પછી પર ડે આપણે 1200 સુધીનું પ્રોડક્શન 8 કલાકમાં લીધેલું છે. અને એના પછીની મોટી સાઇઝ હોય તો એ પ્રમાણે એની ક્વોન્ટિટી આપણી ઓછી થતી જાય. તો 32 ઇંચમાં આપણે 1000 પ્લસ બનાવીએ છીએ. 43, 50 ઇંચ હોય તો આપણે 500 સુધીની બનાવી શકીએ છીએ. આ કંપનીમાં આપણે મેઇન ખાસિયત શું છે કે જે બી આપણો ઓપરેટર ઓનલાઈન કામ કરે છે, જે બી મેઇન પાવર છે એ આજુબાજુના ગામડામાંથી આવે છે, જેમને એક સ્વપ્ન જેવું લાગે છે કે આવી કંપની આપણા નજીકના એરિયામાં કેવી રીતે કામ કરી રહી છે. વાત સાચી છે. મેઇન ખાસિયત આપણું આવું છે કે અત્યાધુનિક ટેકનોલોજીથી આ કંપની બનાવેલ છે, જેમાં દરેક વાતનું ઝીણું ઝીણું ધ્યાન રાખવામાં આવેલ છે કે જેથી આપણી પ્રોડક્ટને કોઈ ઇફેક્ટ ના આવે. 5 વર્ષ 10 વર્ષ સુધી કોઈ પ્રોડક્ટને કંઈ ફેલિયર ના આવે એ રીતે અનુસંધાન રાખીને આપણે આ કંપનીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરેલું છે. અને આપણું ઇન ફ્યુચરમાં એવું ટાર્ગેટ છે કે આ કંપનીમાં અત્યારે જે 100 માણસો કામ કરી રહ્યા છે એની જોડે 1000 માણસો કામ કરે અને બીજે આવો જ પ્લાન બાજુની જગ્યામાં આપણો રોજગાર મળે, જેથી કરીને આપણને બધાને એક પ્રાઉડ ફીલ થાય કે ગુજરાત લેવલે આપણી કંપની તો છે જ નંબર 1, પણ ઇન્ડિયા લેવલે પણ આપણી કંપની નંબર 1 બની. ના, ગુજરાતમાં આના સિવાય બીજી કોઈ કંપની નથી.
અચ્છા આ જ છે અને બહુ સૌથી સારું કહેવાય. હું પણ ડાંગરવાનો છું અને અમારા ડાંગરવા અને વડુ ગામની વચ્ચે આ કંપની આવી તો અમને પણ સારું લાગ્યું અને ડિટેલમાં તમને માહિતી આપવા બદલ તમારો ધન્યવાદ. ધન્યવાદ સાહેબ, તમે પણ અમારા ત્યાં પધાર્યા અને તમે આટલું સારું વિઝિટ કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ચલો મળીશું. તો દોસ્તો શું કરીએ, આ વિડીયોને હું અહીંયા એન્ડ કરું છું. આપણે જોઈ લીધું સ્ટેપ બાય સ્ટેપ કે ટીવી કેવી રીતે બને છે અને કેવી રીતે માર્કેટમાં જાય છે. હિમાંશુભાઈ સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દીધું. અને તો શું કરીએ, આ વિડીયોને હું અહીંયા એન્ડ કરું છું. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો થોડોક બી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે, તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય, આવજો.